વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મલ્ટીલેવલ પાર્કિંગની સહિતની આધુનિક પાર્કિંગ સુવિધાઓના દાવા કરવામાં આવે છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ પાર્કિંગની સમસ્યા યથાવત હોવાનું નાગરિકો જણાવી રહ્યા છે. હાલ શાળાઓ શરૂ થતા સિટી વિસ્તાર અને મંગળ બજારમાં ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા પાર્કિંગનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે. નાગરિકોના જણાવ્યા મુજબ બૂટ, ચપ્પલ, યુનિફોર્મ અને અન્ય સામગ્રીની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. જોકે વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે અનેક વાહન ચાલકો રસ્તા પર જ વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા છે, જેને લઈને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે. પદ્માવતી શોપિંગ સેન્ટર નજીક આવેલા પે એન્ડ પાર્કમાં નિયત દર કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ નાગરિકોએ કર્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા મન ફાવે તેવી વસૂલાત કરી ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પે એન્ડ પાર્કની કામગીરીની તપાસ કરાવવા તેમજ શહેરમાં પૂરતી અને સુવ્યવસ્થિત પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠવા પામી છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગની રહેમ નજર હેઠળ થયેલા જે આડેધડ બાંધકામ છે, આ બાંધકામોના કારણે પાર્કિંગ માટેની જગ્યાઓ ઘટી ગઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. પાલિકામાં જે પાર્કિંગ માટેના પ્લોટો આપેલા હોય છે, જેને આપણે કહીએ કે તમે યુઝ એન્ડ પે તમારું વ્હીકલને પાર્ક કરી શકો છો. એની અંદર 2 વ્હીલર માટે થઈને 10 રૂપીસ હોય છે, 10 રૂપિયા, અને સાયકલ કે એવું તમે મૂકીને જાઓ છો તો 5 રૂપિયા. અને આ બધું જ મંગળ બજારની આજુબાજુ પણ તમે જોઈ શકો છો કે 4-5 જગ્યાએ તમારો વ્હીકલ મૂકી અને તમે ખરીદી કરવા માટે અંદર જઈ શકતા હોય છો. અને આ આખા દિવસ દરમિયાનનો હોય છે. એ ઉપરાંત આપણા ઘણા બ્રિજ, ઓવરબ્રિજ જે હોય છે, ફ્લાયઓવરની નીચે પણ પાર્કિંગ માટે આપેલું છે. એનો પણ ભાવ આપણો એ જ રીતનો છે કે 2 વ્હીલર્સ હોય તો 10 રૂપિયા, હા, પણ 4 વ્હીલર હોય તમારી પાસે તો 50 રૂપિયા છે. ઇલેક્ટ્રિક વાહન હોય તો એના 25 રૂપિયા છે. અને સાયકલ દીઠ કોઈ લેતા નથી એમાં, પણ તમારું 2 વ્હીલર્સ છે તો એના કાર પાર્કિંગના, ઈ વ્હીકલના આ દરેક અલગ અલગ ભાવ છે. ફ્લાયઓવરની નીચેના કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે ચાર્જ લેવામાં આવે છે, તો એના પર હવે કોઈ પાલિકા એક્શન કે અધિકારી તમે કોઈ જાણ કરશો? મારી પાસે હજી આ માહિતી નથી આવી, પણ ચોક્કસ કોઈને પણ આ કરાર ઉપર બનેલી કોઈ પણ વિગત હોય તો એ અમારા સુધી ચોક્કસ પહોંચાડશો કે કયા એરિયામાં, કયા પાર્કિંગ ઝોનની અંદર કઈ રીતની તકલીફ પડી રહી છે, એ ચોક્કસ વિગત અમારા સુધી પહોંચાડે. અમુક બ્રિજ નીચે જે આપણે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યાં અમુક વાર પાવતીઓ પણ આપવામાં નહીં આવતી, તો કદાચ કોઈની ગાડી ચોરાઈ જાય કે કોઈ ગાડીમાં નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે? મેં હમણાં જ આપને કીધું એમ, કદાચ કોઈને પાવતી વગરનો પણ પ્રોબ્લેમ છે, વધારે પૈસા સાથેનો પણ પ્રોબ્લેમ છે, તો ચોક્કસ અહીં સુધી અમારા સુધી વિગતો આપશો. મીડિયા મિત્ર દ્વારા જ અમે પહોંચાડી રહ્યા છીએ કે કોઈને કંઈ પણ આ ચાર્જિસ સિવાય વધારે લેવાતા ચાર્જિસ હોય તો અમને ચોક્કસથી